દેશમાં અરાજકતાની પરિસ્થિતિને જોતા સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગની ચિંતા વધી ગઈ છે। બાંગ્લાદેશમાં તખ્તાપલટ અને હિંસાના કારણે સુરતના કાપડ ઉદ્યોગના 500 કરોડના વેપાર ઉપર અસર થવાની શક્યતા છે। ત્યાં હિંસાના કારણે નવા ઓર્ડર બંધ થઈ જતા મુશ્કેલી વધી ગઈ છે। બાંગ્લાદેશમાં ભડકેલી હિંસાની આગ ગુજરાતમાં સુરતને દજાડી રહી છે। બાંગ્લાદેશમાં જે પ્રકારની રાજકીય કટોકટી ઊભી થઈ છે તેને કારણે સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે। હવે આ સ્થિતિ ક્યારે સુધરશે તે અંગે કોઈ સ્પષ્ટતા ન હોવાના કારણે ટેક્સટાઇલના ઉદ્યોગકારો મૂંઝવણમાં મુકાયા છે। સુરતનો ટેક્સટાઇલ ઉદ્યોગ સીધી રીતે બાંગ્લાદેશ સાથે જોડાયેલો છે। તેના કારણે વેપાર રોજગાર પર તેની સીધી અસર દેખાવાની શરૂ થઈ ગઈ છે। બાંગ્લાદેશમાંથી જે ऑर्डर મળી રહ્યા હતા તે બંધ થઈ ગયા છે। यहाँ के व्यापारियों से जो सप्लायर उनसे और उनके एजेंटों से मैंने संपर्क किया तो वो कह रहे हैं कि अभी थोड़ा पैनिक माहौल है। वहाँ के व्यापारी भी असमंजस में कि क्या होगा क्या नहीं होगा। मैं यही चाहता हूँ, प्रार्थना भी मेरी भगवान से ये है कि जल्दी से जल्दी ऐसी शांति हो, विश्व में शांति रहेगी तो सूरत का और भारत का सब जगह व्यापार आपस में बढ़ेगा और लोगों को राहत मिलेगी। બાંગ્લાદેશ વિશ્વનો ત્રીજા નંબરનો કાપડનો ઉત્પાદક દેશ છે। વિશ્વમાં ત્રીજા નંબરે સૌથી વધુ કાપડ ઉત્પાદન થાય છે। સુરત બાંગ્લાદેશ સાથે અંદાજે વર્ષે 500 કરોડ રૂપિયાનો સીધો વેપાર કરે છે। ગુજરાતથી બાંગ્લાદેશમાં કોટન, યાર્ન, મેનમેડ ફાઇબરનું પશ્ચિમ બંગાળના રસ્તે નિકાસ કરવામાં આવે છે। સુરતથી દર મહિને અંદાજે રૂપિયા 200 કરોડની નિકાસ થાય છે। વિગતો મુજબ બાંગ્લાદેશમાં 3000થી વધુ ટેક્સટાઇલ મિલો બંધ થઈ ગઈ છે। પહેલાના જે ઓર્ડર હતા તેના પણ હવે પેમેન્ટ અટકી ગયા છે। પેમેન્ટની જે શરતો હોય છે તે 60થી 20 દિવસમાં ચૂકવવાની હોય છે। ઘણા એવા ઓર્ડર હોય છે કે જે વાયા કલકત્તા, મુંબઈ થઈને બાંગ્લાદેશ જાય છે। ફેશન અને તહેવારોને અનુરૂપ જો ઓર્ડર મળતા હોય તો તે પણ નહીં જાય તો તેનું નુકસાન થાય છે। ટેક્સટાઇલ ઉદ્યોગકારોનું માનવું છે કે આ ક્રાઇસિસથી ગુજરાતને કોઈ ફાયદો નહીં થાય। ભારતથી બાંગ્લાદેશમાં નિકાસ વધુ છે અને આયાત ઘણી ઓછી છે। फिलहाल लोग पैनिक हैं, लोगों में डर का माहौल है, असमंजस में है कि क्या परिस्थितियाँ रहेंगी, कैसी रहेंगी। मोटा मोटी सूरत से 500 करोड़ का कपड़ा लगभग सूरत से सालाना जाता है, जो 3 रूप में जाता है। ग्रे RFD के रूप में जाता है, फैब्रिक के रूप में जाता है और स्टिच गारमेंट के रूप में जाता है। वहाँ के बायर और ये सूरत में आपस में जब बात हो रही है तो लोग कह रहे हैं कि यदि स्थितियाँ लंबी चली तो थोड़ा पेमेंट भी डिले हो सकता है और ऑर्डर भी कैंसिल हो सकते हैं। બાંગ્લાદેશની હિંસાએ સુરતના ટેક્સટાઇલ માર્કેટની કમર તોડી નાખી। બાંગ્લાદેશમાં અરાજકતાને 5 થી 7 દિવસ થયા છે, પરંતુ જો આ લાંબા સમય માટે ચાલશે તો સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગ માટે મોટી માઠી અસર ગણાશે। સાહિદ જગતાપ, GSTV